ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં રાજ્યમાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂ ધૂમ વેચાય છે તે પણ એક કડવું સત્ય છે। ત્યારે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુવાગપુરા ગામે સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર જાહેરમાં રસ્તા નજીક દેશી દારૂની ખાલી પોટલીઓ અને વિદેશી દારૂની ખાલી બોટલો પડેલી હોવાનું જોવા મળતા આશ્ચર્ય સર્જાયું છે। ગ્રામ્ય વિસ્તારોમાં જોકે મોટા પ્રમાણમાં દેશી વિદેશી દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે અને એ વાત જગ જાહેર છે, પરંતુ બુટલેગરો ખાલી પોટલીઓ અને બોટલો જાહેરમાં નાખીને વિવેક ચૂકે ત્યારે બુટલેગરોને કોઈનો ડર જ નથી તે વાત ચોક્કસપણે સાબિત થાય છે। વળી આ સ્થળ નજીક પોલીસ સ્ટેશન પણ આવેલું છે ત્યારે દારૂની ખાલી બોટલો અને પોટલીઓ જાહેરમાં નાખતા બુટલેગરો અને પોલીસ વચ્ચે કોઈ સાંઠગાંઠ હોય એ વાત પણ શંકા ઊભી કરે છે। ત્યારે ઉમરલા ચોકડી અને વાઘપુરા પાટિયા વચ્ચેના વિસ્તારમાં ખુલ્લેઆમ જાહેરમાં પડેલ દારૂની ખાલી પોટલીઓ અને બોટલોને લઈને પંથકમાં વિવિધ સવાલો ઊભા થયા છે। એ પણ એક હકીકત તો છે જ। ગાંધીના ગુજરાતમાં ગાંધીજીના સિદ્ધાંતોને માન આપવા માટે દારૂબંધીનો કાયદો બનાવ્યો, પરંતુ આમ જાહેરમાં દારૂની ખાલી પોટલીઓ અને બોટલો નાખીને ગાંધીજીના સિદ્ધાંતોની ક્રૂર મજાક ઉડાડતા બુટલેગરો પર પગલાં લેવાશે ખરા? અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા।